પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી બે દિવસથી સમાચાર સમગ્ર ગુજરાતમાં દેશમાં ફરે છે કે જે તે વિસ્તારના સાંસદ સભ્યએ એને જે વિકાસના કામો માટે ફંડની ફાળવણી કરવામાં આવે છે કેન્દ્ર સરકાર મારફત, એ લોકસભાના સાંસદ હોય કે રાજ્યસભાના સાંસદ હોય ને વર્ષે એ 5 કરોડના ફંડ ફાળવવામાં આવે છે અને એમાં રાજ્યસભાના સાંસદને એ 2 થી 5 વર્ષ સુધીનો જે સમયગાળો હોય એમાં એ ગ્રાન્ટ જે વિવિધ કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ મોટાભાગના તમામ સાંસદોની ગ્રાન્ટ એ જિલ્લા આયોજન અધિકારીને જે તે કામોના કામની ભલામણ સાથે મોકલી આપવામાં આવે છે. પણ માત્ર જે ડિલે થાય છે તો વહીવટી તંત્ર પોતે જે એની પ્રોસેસ કરવાની હોય એ ઝડપી નથી કરતા, અને અથવા તો જ્યાં નગરપાલિકા અમલીકરણ હોય ત્યાં નગરપાલિકા અને જે તે જિલ્લા આયોજન અધિકારી વચ્ચે એ પોતાની જે વહીવટી ચેનલ છે એ ક્યાંક ને ક્યાંક જે કામ સ્પીડથી કરવું પડે નથી કરતા, અને એના કારણે હું માનું છું ત્યાં સુધી કામો ડિલે થયા છે. પણ જે સમાચાર છે હું માનું છું ત્યાં સુધી તદ્દન ખોટા હોય એવું મને પોતાને લાગે છે. એટલે હું મારી પોતાની વાત કરું તો ગયા વર્ષમાં જે 5 કરોડ રૂપિયાનું જે ફંડ ફાળવવામાં આવ્યું એમાંથી 60% જેટલી રકમ તો એ મોટા ભાગે આયોજન અધિકારીને મોકલી આલેલી છે અને એના વર્ક ઓર્ડર હોય કે એસ્ટિમેટ હોય કે જે પ્રોસેસ કરવાની હોય થઈ ગઈ છે. એટલે આવું કોઈ ફંડ એ સંસદ સભ્યો નથી વાપરતા એવું કઈ નથી. તમામ સંસદ સભ્યો પોતાના વિસ્તારમાં સમય મર્યાદાની અંદર કામ કરાવતા હોય છે. એટલે જેને પણ આ સમાચાર કે એના સમાચાર મળ્યા હોય એવું માનું ત્યાં સુધી વાસ્તવિકતાથી કંઈક વેગળા છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી 2 દિવસથી સમાચાર સમગ્ર ગુજરાતમાં દેશમાં ફરે છે કે જે તે વિસ્તારના સાંસદ સભ્યએ એને જે વિકાસના કામો માટે ફંડની ફાળવણી કરવામાં આવે છે કેન્દ્ર સરકાર મારફત, એ લોકસભાના સાંસદ હોય કે રાજ્યસભાના સાંસદ હોય ને વર્ષે એ 5 કરોડના ફંડ ફાળવવામાં આવે છે અને એમાં રાજ્યસભાના સાંસદને એ 2 થી 5 વર્ષ સુધીનો જે સમયગાળો હોય એમાં એ ગ્રાન્ટ જે વિવિધ કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ મોટાભાગના તમામ સાંસદોની ગ્રાન્ટ એ જિલ્લા આયોજન અધિકારીને જે તે કામોના કામની ભલામણ સાથે મોકલી આપવામાં આવે છે. પણ માત્ર જે ડિલે થાય છે તો વહીવટી તંત્ર પોતે જે એની પ્રોસેસ કરવાની હોય એ ઝડપી નથી કરતા, અને અથવા તો જ્યાં નગરપાલિકા અમલીકરણ હોય ત્યાં નગરપાલિકા અને જે તે જિલ્લા આયોજન અધિકારી વચ્ચે એ પોતાની જે વહીવટી ચેનલ છે એ ક્યાંક ને ક્યાંક જે કામ સ્પીડથી કરવું પડે નથી કરતા, અને એના કારણે હું માનું છું ત્યાં સુધી કામો ડિલે થયા છે. પણ જે સમાચાર છે હું માનું છું ત્યાં સુધી તદ્દન ખોટા હોય એવું મને પોતાને લાગે છે. એટલે હું મારી પોતાની વાત કરું તો ગયા વર્ષમાં જે 5 કરોડ રૂપિયાનું જે ફંડ ફાળવવામાં આવ્યું એમાંથી 60% જેટલી રકમ તો એ મોટા ભાગે આયોજન અધિકારીને મોકલી આલેલી છે.